શૌર્યભાઈ, સંજોગો તો જુઓ. હમણાં આજે થોડી વાર પહેલા જો તમને યાદ કરતી હતી અને જો તમે આવી ગયા. આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધું? હા ભાભી, તમારો હક છે. આમાં પૂછવાનું થોડું હોય. ચીયર્સ. હા. આજો બેટા, આવી ગયો આપણો રિપોર્ટ. સ્પીકર પર મૂકો. હા બોલ ફિરોઝ, શું ખબર છે? સોરી બોસ, બૈરીના કકડાટમાં તમને ફોન કરવાનો જ ભૂલી ગયો. ફિરોઝે ખાલી તારા એકલાનો નહીં, આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. એ બધું તો ચાલ્યા કરે. મને એમ કે મારા કામનું શું થયું? હા, તમારું કામ થઈ ગયું. આખા ક્લિનિકની સામે એની એવી જવાબદારી કે એક સેકન્ડ માટે પણ રાધાનું માથું ઊંચું ન થયું. બીજા દર્દીઓ એની સામે શંકાથી જોઈ રહ્યા હતા અને ડૉક્ટર શ્યામ, એને ગુસ્સો તો બહુ આવ્યો, પણ ક્લિનિકમાં હોબાળો ન થાય એટલે કાંઈ નહીં કરી શક્યો. હા, વેરી ગુડ ફિરોઝ, બહુ સરસ. આગળ શું કરવાનું બોસ? ઓર્ડર આપો. હમણાં તું થોડો વખત શાંત રહેજે. મને જ્યારે જરૂર પડશે ત્યારે હું તને ફોન કરીશ. ઓકે? ઓકે બોસ. ઓકે, બાય ફિરોઝ. બિચારી રાધા બધાની સામે અપમાનિત થઈ ગઈ. બેટા, હજુ તો રમતની શરૂઆત થઈ. રમત હજુ પતી નથી. એક વાત યાદ રાખજે બેટા, એકવાર મળેલું અપમાન માણસને નથી તોડતું, પણ રોજ મળેલું અપમાન માણસના આત્મવિશ્વાસને અંદરથી કોતરી નાખે છે. જ્યારે રોજ કોઈ તમને આંગળી ચીંધે, તમારા ચારિત્ર પર સવાલ કરે, રોજ તમારા પર શંકા કરે, એવા સમયે આ દુનિયાનો સૌથી મજબૂત માણસ પણ એક દિવસ અંદરથી હારી જાય છે. ઓહ, એટલે તમે એને એક જ ઝાટકામાં નહીં, ધીમે ધીમે કરીને તોડી નાખવા માંગો છો? ઓફકોર્સ, એકાદ વાર મળેલી પીડા માણસ ભૂલી જાય બેટા, પણ રોજ મળેલી પીડા, રોજ મળેલું અપમાન માણસને પોતાના પર જ શંકા કરાવી દે છે. ને જ્યારે માણસને પોતાના પર જ વિશ્વાસ નથી હોતો, એ દિવસે એ દુનિયાની સામે લડી જ નથી શકતો. એટલે હવે રાધા પહેલા જેવી નહીં રહે? નહીં રે, હજુ તો એની આંખોમાંથી આંસુ આવ્યા છે બેટા. થોડાક સમયમાં એના ચહેરા પરનું હાસ્ય પણ ગાયબ થઈ જશે, અને એ દિવસ આપણી સૌથી મોટી જીતનો દિવસ હશે. પણ એક મિનિટ, રાધા સાથેની રમતમાં તમે એકલા જ રમો એ કેટલા હદ સુધી યોગ્ય છે? હા, અરે મને પણ થોડી મજા લેવા દો. અરે હું રાધા સામે એવી ચાલ ચાલીશ ને કે એને એવું લાગશે કે દુનિયાના બધા દરવાજા એના માટે બંધ થઈ ગયા છે. લાગે છે મારી જ ભૂલ હતી કે હું આ ઘરમાં આવી. હું જ્યાં પણ જાઉં છું, મુશ્કેલીઓ મારી પાછળ આવી જ જાય છે. પહેલા મારા પોતાના ઘરથી દૂર થઈ, પછી નાણાવટી પરિવાર, અને હવે ક્લિનિકમાંથી પણ. મારા કારણે ડૉક્ટર સાહેબને કેટલું બધું સાંભળવું પડ્યું. મને તો લાગે છે કદાચ મારા નસીબમાં જે લખાયું હશે કે હું જ્યાં પણ જાઉં તે દુઃખ અને મુશ્કેલીઓ મારી સાથે લઈને જાઉં. નબળા લોકો સત્ય સામે લડતા નથી, ડરીને ભાગી જાય છે. અને તમે તો આટલા બધા અપમાન સહન કર્યા પછી પણ ફરીથી ઊભા થયા છો, અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે. આજે લોકો તમારા વિશે વાતો કરી રહ્યા હતા, કાલે એ લોકો જ તમને માન આપશે. ફરક માત્ર એટલો છે
કે આજે તેમને સત્ય ખબર નથી. પણ હજુ કેટલો સમય, કેટલા દિવસ, હજુ મારે કેટલા અપમાનો સહન કરવાના બાકી છે. જ્યાં સુધી સત્ય જીતે નહીં ત્યાં સુધી. સત્યનો માર્ગ હંમેશા કાંટાળો હોય છે. જે પાર કરે છે એ જ સત્ય સુધી અને સત્યને લોકો સુધી પહોંચાડી શકે છે. અને મને વિશ્વાસ છે કે ગમે એટલા અવરોધો આવે, તમે તમારો સત્યનો માર્ગ ક્યારેય નહીં છોડો. હવે તમે ફ્રેશ થઈ જાઓ અને બહાર આવો. અમે જમવા માટે તમારી રાહ જોઈએ છીએ. મેં પાછલા જન્મે કોઈ પુણ્ય કર્યા હશે, જેના લીધે આજે આટલી મુશ્કેલ ઘડીમાં પણ ડૉક્ટર સાહેબ મારી સાથે અડીખમ ઊભા છે. મમ્મી તું ક્યારે આવી? ખબર જ ના પડી. શું થયું છે ક્રિશ? ઓફિસથી પાછો આવ્યો છે ત્યારથી એક શબ્દ પણ બોલ્યો નથી. એવી કોઈ વાત નથી જે મારો ક્રિશ મારી સાથે શેર ના કરતો હોય. ક્રિશ, શું આપણા બંનેની વચ્ચે મા દીકરાના સંબંધ પણ નથી રહ્યા? શું હવે તું મને એ લાયક પણ નથી સમજતો કે તું તારા મનની વાત મને કરી શકે? મમ્મી આવું કેમ બોલે છે? તો પછી મનમાં ને મનમાં રાખીને ઘૂંટાયા કેમ કરે છે બેટા? મને કે ને, શું વાત છે? મમ્મી તને ક્યારેક એવું લાગ્યું છે કે તારી નજરે જોયેલું કદાચ એ સત્ય ના પણ હોય? કેમ અચાનક આવો સવાલ પૂછ્યો? મમ્મી થોડા સમયથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. કેવા પ્રશ્ન? મમ્મી એક બાજુ શૌર્ય છે જે એવું કહે છે કે આપણે બહુ મોટી ગેરસમજમાં પડી ગયા છીએ, અને બીજી બાજુ કિયારા છે જે પોતે સાચી હોવાનું સાબિત કરવાના પ્રયત્નો કરતી હોય છે. કોણ સાચું છે અને કોણ ખોટું છે કંઈ સમજાતું જ નથી મને. ક્યારેક તો શૌર્ય સાચો લાગે છે તો ક્યારેક કિયારાના આંસુ જોઈને એવું લાગે છે કે કદાચ એ નિર્દોષ હોઈ શકે છે. મમ્મી મમ્મી મને કંઈ જ સમજાતું નથી. જો બેટા, મારી એક વાત હંમેશા યાદ રાખજે. ક્યારેક પણ કોઈ પણ સવાલોનો જવાબ તાત્કાલિક નથી મળતો, અને માણસે દરેક સંજોગોમાં ઉતાવળીએ નિર્ણય ના લેવો જોઈએ. પણ મમ્મી જ્યાં વાત સંબંધોની હોય ત્યાં રાહ જોવી પણ મુશ્કેલ બની જતી હોય છે. હું સમજુ છું બેટા, પણ ક્યારેક જીવન આપણને એવી જગ્યાએ લાવીને ઊભા કરી દે છે જ્યાં આંખે જોયેલું સત્ય પણ અધૂરું લાગે છે. અને એટલે જ માણસે સંજોગો પ્રમાણે ચાલતા શીખવું જોઈએ. સમયને એનું કામ કરવા દેવું જોઈએ. સત્યને ઉતાવળ નથી હોતી, પણ એ ક્યારેય છુપાતું પણ નથી. જો મારાથી કોઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય તો મમ્મી હું એ ભૂલને સુધારવા માંગુ છું, કારણ કે હવે મારા મનને શાંતિ નથી મળતી. ના, આ સારું નથી થઈ રહ્યું. ક્રિશના મનમાં શંકાનું બીજ વાવી દીધું છે. જો એ સત્ય શોધવા નીકળશે તો મારો આખો ખેલ ખતમ થઈ જશે.
રાધા મેડમ, થેન્ક યુ સો મચ. જો આજે તમે ન હોત ને તો મારી રક્ષાબંધનની તૈયારી અધૂરી જ રહી ગઈ હોત. એવું કંઈ નથી, તહેવારની તૈયારીઓમાં બધા સાથે હોય ને તો વધારે મજા આવે. રાધા મેડમ, એક વાત પૂછું, તમારો કોઈ ભાઈ છે? ના, જો તમારો પણ ભાઈ હોત તો આજે રાખડી બાંધીને તમે પણ રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું હોત ને. હા કદાચ. શૌર્યભાઈ, તમે ભલે મારા નાના દિયર છો, પણ મારા સગા ભાઈએ પણ મારા માટે ના કર્યું હોય ને એટલું તમે મારા માટે કર્યું છે. રાધા મેડમ, ક્યાં ખોવાઈ ગયા? ભાઈ, ભાઈ ક્યાં છો? ઓ માય ડિયર બ્રો, પ્લીઝ કમ. આવો, બેસો. મારી ગિફ્ટ. ગિફ્ટ? ગિફ્ટ. એ તો હું ભૂલી જ ગયો. તમે મારી ગિફ્ટ ભૂલી ગયા? જાઓ, હવે મને તમારી સાથે વાત જ નથી કરવી. થેન્ક યુ સો મચ ભાઈ. બસ હંમેશા આમ જ હસતી રહે. પણ ખાલી પૈસા આપવાથી કામ નહીં ચાલે. તમારે પણ મારી સાથે શોપિંગ કરવા આવવું પડશે, અને એ પણ હમણાં ને હમણાં જ. મને પહેલેથી શંકા હતી જ કે આ ક્યુટ સ્માઇલ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે. ચાલો. ચાલ. ઓકે ભાઈ, બાય. થેન્ક યુ સો મચ. હું અહીંયાથી જતી રહીશ. હા, બાય એન્ડ ટેક કેર. ઓકે, Bye. બાય. ઓ માય ગોડ, તમને તો બહુ વાગ્યું છે. લોહી બહુ વહી રહ્યું છે. હા એ તો છે, પણ થોડી વારમાં લોહી બંધ થઈ જશે, ડોન્ટ વરી. હા, લોહી તો બહુ વહી રહ્યું છે. એક કામ કરીએ, અહીંયા નજીકમાં જે ક્લિનિક છે આપણે ત્યાં ડ્રેસિંગ કરાવી લઈએ. અરે ના ના, એ કોઈ જરૂર નથી, અને એમ પણ મારે એક જગ્યાએ પહોંચવાનું છે તો મારે નીકળવું પડશે. અરે કામ તો પછી પણ થતું રહેશે, પણ જો ઇન્જરી વધારે ઊંડી હશે તો? હવે તું ખોટું ટેન્શન લે છે, હું મેનેજ કરી લઈશ. હા, જો
આ સ્કાર્ફ પણ આખો આખો ભીનો થઈ ગયો છે. હવે તો મારી વાત માની લો. પણ તારે ક્યાંક જવાનું હશે ને, તને મોડું થશે. અને મારું કામ તો પછી પણ થતું રહેશે. પહેલા આપણે તમારું ડ્રેસિંગ કરાવી લઈએ. ના, એની કોઈ જરૂર નથી. જરૂર છે. હવે નો આર્ગ્યુમેન્ટ્સ. ચાલો મારી સાથે. ઓકે મેડમ. અરે આટલી વારમાં આવી પણ ગઈ. આવ અંદર. અરે તમે ત્યાં કેમ ઊભા છો? અંદર આવો ને. આ બંને એકબીજાને આવી રીતે કેમ જુએ છે? રાધા મેડમ, જુઓ ને, શૌર્યના હાથમાં વાગ્યું છે. રસ્તામાં બહુ લોહી નીકળતું હતું ને, એટલે હું એને નજીકના ક્લિનિકમાં લઈ ગઈ હતી. પણ રક્ષાબંધન છે ને, એટલે બંધ હતું. એટલે હું અમને અહીંયા જ લઈને આવી ગઈ. શૌર્યભાઈ, બહુ વધારે વાગ્યું છે. ના ભાભી, એટલું બધું નથી. જસ્ટ નાની ઇન્જરી છે, ધેટ્સ ઇટ. નાની ઇન્જરી કહીને વાતને ટાળો છો. તમે અંદર આવો, હું તમને ડ્રેસિંગ કરી આપું. આવો. આવ શાંભવી. ઘરે બધા કેમ છે? બધા જ મજામાં ભાભી. ક્રિશભાઈ પણ. ક્રિશ મને યાદ કરે છે. શૌર્યભાઈ, હું ઓળખું છું તમારા ભાઈને. એના મનમાં કોઈ વાત ચાલતી હોય ને, તો એ બસ અંદરો અંદર મૂંઝાયા કરે, પણ કોઈને કહેશે નહીં. ને ભાભી, તમે નથી મૂંઝાતા? શૌર્યભાઈ, આ સમય બહુ કપરો છે અને મને વિશ્વાસ છે કે આ પણ બહુ જલ્દી વીતી જશે. તમે બહુ સમજો છો ભાભી. અને તમે પણ. શૌર્યભાઈ, સંજોગો તો જુઓ. હમણાં આજે થોડી વાર પહેલા જો તમને યાદ કરતી હતી અને જો તમે આવી ગયા. આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધું? હા ભાભી, તમારો હક છે. આમાં પૂછવાનું થોડું હોય.
ભાભી, તમારી રાખડી તો તૈયાર હતી, પણ મારી પાસે તમને આપવા માટે કોઈ ગિફ્ટ નથી. બોલો, તમને શું જોઈએ છે? હું મારા નાના ભાઈ પાસે શું માંગુ, પણ બસ એટલું માંગીશ કે આમ જ કાયમ મારી સાથે રહેજો, મને ક્યારેય એકલી નહીં પડવા દેતા. ભાભી, આ તમારો નાનો ભાઈ હંમેશા તમારી સાથે રહેશે, તમારું પ્રોમિસ છે.